તે વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તે કેમ નર્વાસ હો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય. પૂછી જોવો બાયુની. હાચી વાત છે વેવાણ. તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. રોડ પુનિતના ટાકેથી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ભરાય છે કે લ્યો હજી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આ મહેમાન એટલે આને નથી ઓળખતા તમે? હા પરિચય જ નથી આપ્યો તો? આ મારાથી નાની મારી દેરાણી સુશીલા. સગાઈમાં નહોતા ત્યારે ઈ પિયર આટો મારવા ગયા હતા. હા હગાવાલા ન્યા ગયા હતા. તમારા માટો જાય? આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ. આપણી વેવાણુની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હા હું દોડાયો. એવું તો ન જ કહેવાય ને. આજ મહેમાન છો અમારા. હું કીધું વેવાણ ને તે? દોડાયો એમ કહેવાય? તો હળમડાયો એમ કહેવાય? તો ડાપંડાયો એમ એ નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ હું કામ કહું? કેવું પડે નકર માંડવેથી કાઢી મૂકશે. માંડવીથી કાઢી મૂક. હા આમ બારા કાઢી મૂકી. ઓળખાણ તો દેવી પડે ને. હા હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો હા હું મહારાજા ભેગો નોકરી કરું. સોકી ફેરો. હા હા વોચમેન. એમ નો આય તો તું કઈ સોસાયટીમાં નોકરી કરશો? આપણે રજવાડામાં નોકરી કરીએ. રજવાડાના પ્રધાનજી છીએ. હા હું રાજાનો પ્રધાન છું. હા એની ભેગો નોકરી કરું. મહારાજા રથ લઈને હાડા હાથે નીકળે તેવું એને સલામ કરું. કેવી રીતે? આ રીતે. બસ 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 બસ. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો તઅહીંયા હું વાતો કરવા માંડ્યો છો? પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણા માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા ઈવડાઈ. વેવાણ થાય આપડા. વેવાણ હા વેવા જો ભાઈ ને લઈને આવ્યા. આવું કે વેવાણ? મારો જ ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન દોડીને લઈને આવ્યા. કેમ વાહનની ફેર નહોતી? વાહની ફેર હતી પણ થોડીક ટાઈટ હતી ને. એમ ના જાડેરી જાન જોડીને આવ્યા. વાસ્તે ગાસ્તે. જાડેરી જાન દોડીને આવ્યા. વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. આવો. બરાબર. આ આવ્યા. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો. તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. તી ક્યાં છે? આ બાજુ પાછળ અહીંયા 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 ભાઈ આવો. લે જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. હું કરે ગોરાણીમાં? બધાય જલસા કરે. લગ્નમાં ન આવ્યા? પછી બધાયનું અહીંયા શું કામ હોય? હે બધાયનું અહીંયા શું કામ હોય? લગ્નમાં ન આવ્યા? હું એક આવી ગયો એટલે બધું આવી ગયું. હા એ વાતે સાચી. છોકરા ટાઈટ ને હું કરે કોણ હાચવે? પ્રધાનજી તમારા ઘેરેથી કોઈ નો આવ્યું? અમારા ઘરેથી આવે એમ હતા પણ બીજે લગ્ન હતા ને ત્યાં મોકલ્યા. બધાય. હા બાપો ડોહી બાપો ડોહી જાય એવરેજ આપે. કેમ? એટલે હાલી ન થકતા ને હવે પગમાં હોજા ચડી જાય. તે કેવું છે? હા એ ઘરે રે. કઈ વાંધો નહીં, માવતરની સેવા કરજો. હા તો સેવા કરવું એ આપણો ધર્મ છે. હા કઈ દઈ ગયા. બરોબર. હા જાન લઈને આવ્યા?
જાન લઈને થાય તે હું જમરૂક વેસો આવ્યા અરે એમ નથી કેતો એટલે આવામાં કોઈ જાતની તકલીફ નથી પડી ને નહીં કોઈ જાતની તકલીફ નથી પડી જાડેરી જાન છોડીને આવ્યા જા ડેરી જાન અને આ એક ટી લાવ્યા એક જાનમાં એટલું જ જોઈએ જ ને શેની વાત કરો સામાનની તો ભલે હા બોલો કાંઈ વાંધો નહીં સામાન માંથી અત્યારે હું માગું તમે મને દ્યો હા બોલો એમાંથી મને પૂંજા આપો દ્યો પૂજો ક્યાં જાનમાં આવ્યો કેમ કીધું તું વંડીએ બેઠો તોય નો આવ્યો પણ કંકોત્રી તો લખી હતી કોને પૂંજાને નો આવ્યો નો આવ્યો થયું તો બીજું શું હોય એમાંથી મને હોપારી દ્યો કેટલી 51 દાદા 51 હોપારી હોય 21 હોય કે 11 હોય 51 હોપારી માંગો અમે હું પમણાવ્યા જ નહીં પ્રધાનજી નહીં આ પહેલી વાર નીકળી ગયા પ્રધાનજી આ અમે ધંધો જ નથી કર્યો વિધિમાં તમને ખબર પડે કે મને પડે અમને ખબર પડતી હોય તો ઘરેથી જ વિધિ કરીને નો લાવી તો હોપારી 51 જો હે હોપારી ઘટશે કરો વ્યવસ્થા થઈ જાય તમને કોઈ આવો હું છે હવે તારે અહીંયા ગયો હોય ને હું છે તારે દાદા 51 હોપારી માંગે તે વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તારે સંભાળી લઈ નો લેવાય અરે હોપારીનું મેં તમને કીધું તું નતું કીધું હું પાર્લર માં જાતી હતી તઈએ મેં તને કીધું તું કે પાણીયારા ઉપર હોપારી પડીશ તું સંભાળી લઈ લેજે એમ નહોતું કીધું તને તમે પાર્લરમાં ગયા તે હું ઘોડામાં ઘોડા નતો ધમારતો આવી ટાઈટ ના ઘોડાને ન ધમારાય તો જાનમાં લઈ જાઓ તો પછી નવડાવા કે નહીં તો આગલે દીએ ગરમ પાણી કરી નવડાવી લેવાય હવે આગલે દિને નવરાવી તો આ શાળાના હુકાય કે દી હાલી હું નીકળો છો એને ફૂકવાનો હોય અલે એ તારે હું છે હું અહીંયા આદરી હે હું અહીંયા આદરી આ અમારા ઘરનો મામલો છે બધો ઘેરે પતાવી લેવાય અમારી ઘરે જ પતાવી હું તમારી ઘેર કોઈ દી આવ્યો ક્યાંક જાવ ને હખણું બેહાય ખબર કેમ પડે કે આમ કેવા છે અને આ તમારી મર્યાદા છે હજી મર્યાદા ક્યાં જોઈ મર્યાદા જોઈ તો આવો આપણી ઘેરે ત્યાં શું છે ત્યાં છે જો છૂટા હાંડ સીના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે અને છટકી જાય તો હું દાંત કાઢું મર્યાદા હારી મર્યાદા હારી કઈ વાંધો નહીં હોપારી નું કરો એ હોપારી હે દાદા કેટલી 51 થોડી ઘણી સાવેલી હાલે સાવેલી હોપારી નો હાલે આમાં આખી અને ગોળ જોઈ દાદા હોપારી ગોળ જ હોય કાકડી ઘોડે લાંબી ન હોય તો લઈ આવવાની હોપારી ધોયડા એવા એમને એટલે દાદા શાંતિ રાખો યાર કેમ એટલે એને પૌણા વાવ્યા એની હરરાજી કરવાનું થાય ભાઈ તો તમને માંડવે બોલાવ્યા યાર્ડમાં નથી બોલાવ્યા તો વાણીમાં વિવેક રાખો નકર નકર હજી કાંઈ મગ ચોખા ભળી નથી જા તમે કરી હું લ્યો જવો હા જોવું જવો અરે બતાવો પથું ઊભો થાય હાલો પોટલા બિસ્તરા બાંધો હાલો મગજમારી થઈ ગઈ ઊભો થા પથું ઊભો પથુય હજળ થઈ ગયો પ્રધાનજી ન્યા જે બેહી ગયું ત્યાંથી કોઈ ઊભું થયું એટલે તમારું નહીં હાલે તો તમારું હકાર આ તો હોપારી લઈ આવો જાઓ હાલો લેતો કાંઈ કા કેટલી 51 તમને કહો બોલ ખોપારી લેવા જાવ છો હા હા એટલે તમારે આટલું વેફર લેતો હું પેગો ફરાડી ચેવડો લઈ આવજે છે રેડો ચેરડો નહીં આવે તો ચેવડો છે બે વડો એ તને સારું લાગે એ લઈ આવજે જા હે દાદા તમારે તરબૂચ હાલશે આ રજવાડું કોનું તમારું અમારે કઈ ઘટે ને તમારે કઈ ઘટતું હોય તો કયો કઈ નહીં દાદા હોપારી ઘટી લેતો હું લેતા હો જાઓ અને તમે તો અહીંયા નાક કપાયું કાંઈ વાંધો નહીં એ તો કર્યું હવે એમને જાવું કરતા લઈ આય આવે જા જાવ છો બધું એના પ્રધાનને મોકલો નહીં એને નો મોકલાય જાન લઈને કોણ આવ્યું છે ચાંદલીને આપણે આવ્યા તો આપણે લઈ આવવાની હોય હોપારી એને મોકલાઈ લેવા કાંઈ એને પ્રધાન કેમ ગયા એ ઉતારે ગયા છે રહોડે ગયા છે ત્યાં કેમ રહોડે કેમ કઈ કામ હોય એટલે ગયા હોય રહોડે અહીંયા છે કેવું છે તમારા પ્રધાનજી દાદાને ખબર છે? દાદા કેવા પ્રધાનજી પ્રધાનજી અમારા હાવ આમ જો ભગવાનના ઘરનું માણા બધા ભગવાનના ઘરના જ હોય આમાં હું પ્રાઇવેટ કંપનીનું છે કોઈ એટલે અમારા પ્રધાનજી ઉતારે ગયા હોય તમે જાન લઈને આવ્યા ને એટલે હા. મહેમાનને હાસવે
છે ના પાડતો તો ભૈયા ખાવમાં સમજે જ નહીં. પછી તો અટાણે જો રહોડે રહેવું પડે ને, આમ થાય. એટલે હોપારી લેવા જાવ ને કર વિધિ આઈને બધી અટકી રહે હો. હા જાઓ દાદા, હાલો જાઓ. ખોટો પછી મારે રજવાડામાં અહીંયા કેવું બાપુને